નમસ્કાર મિત્રો, આપણે કોન્સોનન્ટ એટલે કે વ્યંજન જે ટોપિક છે એમાં છે તો મેનર ઓફ આર્ટિક્યુલેશન જે છે તો એ મેનર ઓફ આર્ટિક્યુલેશનમાં આપણે અહીંયા બીજો જે ટોપિક છે એ છે ફ્રિકેટિવ્સ એટલે કે ઘર્ષી ધ્વનિઓ. ફ્રિકેટિવ્સનો ગુજરાતી અર્થ શું થશે? ઘર્ષી ધ્વનિઓ. હવે એના વિશે જોઈએ તો ફ્રિકેટિવ્સ આર કોન્સોનન્ટ સાઉન્ડ. ફ્રિકેટિવ્સ તો કેવા સાઉન્ડ છે? તો કોન્સોનન્ટ સાઉન્ડ છે. કદાચ ક્વેશ્ચન હોય કે ફ્રિકેટિવ્સ આર વિચ સાઉન્ડ્સ, તો આવશે કોન્સોનન્ટ સાઉન્ડ્સ. પ્રોડ્યુસ્ડ ઉત્પન્ન થાય છે when air passes through a narrow passage creating friction. તો fricatives are consonant sounds produced when air passes through a narrow passage creating friction. એટલે કે જે વ્યંજન ધ્વનિઓના ઉચ્ચાર છે એના ઉચ્ચાર વખતે હવા સાંકડા માર્ગમાંથી ઘર્ષણ, હવા જે છે એ સાંકડા માર્ગમાંથી શું? તો ઘર્ષણ એટલે કે ફ્રિક્શન સાથે પસાર થાય છે તેને ફ્રિકેટિવ્સ એટલે કે ઘર્ષી ધ્વનિઓ કહેવાય છે. એટલે કે ઘર્ષણ પામે ઉત્પન્ન થતી ધ્વનિઓ છે એ તરીકે ઓળખવામાં આવે છે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેશો અને વિડીયો ગમે તો શેર પણ કરશો. હવે આના જે પોઈન્ટ્સ છે આપણે વન લાઇનર પોઈન્ટ્સ તો એ જોઈ લઈએ. એ પહેલાં આ જે ચાર્ટ છે તો એ ચાર્ટ વિશે આપણે માહિતી મેળવી લઈએ. તો સાઉન્ડ્સ, વર્ડ અને ગુજરાતી સાઉન્ડ. તો જે ફ્રિકેટિવ્સ છે તો એમાં કેટલા? તો 9 ફ્રિકેટિવ સાઉન્ડ્સ છે. ઇંગ્લિશમાં કેટલા છે? તો 9 ફ્રિકેટિવ સાઉન્ડ્સ છે. 9 પ્રકારના ઘર્ષીય ધ્વનિઓ છે. તો એમાં આ જે છે મિત્રો આપણે અહીં આવેલા જે સિમ્બોલ્સ છે તો આ સિમ્બોલ શું કહેવા છે ઉચ્ચારણમાં? ફ, પછી આ જે છે સિમ્બોલ એ થશે વ, પછી આ જે સિમ્બોલ છે એ થશે થ. શું થશે? થ થશે. શું થશે? થ થશે. એ જ રીતે આ જે સિમ્બોલ છે ધ, આ જે એસનો સિમ્બોલ છે એ સ થશે, આ ઝેડનો સિમ્બોલ છે એ જ થશે. એ જ રીતે આ જે સિમ્બોલ છે એ શ કહેવાશે. શું? તો ગુજરાતી ઉચ્ચારમાં શું થશે? એ સ થશે. એ જ રીતે આ જે છે એ જ, અને આ જે એચ છે એનું શું થશે? હ. તો ફ્રિકેટિવ્સ કેટલા છે મિત્રો? તો 9 છે. હવે વન લાઇન પોઈન્ટ્સ આપણે છે એ જોઈ લઈએ. તો ફ્રિકેટિવ્સ આર પ્રોડ્યુસ્ડ વિથ ફ્રિક્શન ઓફ એર. ફ્રિક્શન ઓફ એર તો હવાના સંઘર્ષ એટલે કે ઘર્ષણથી ઉત્પન્ન થાય છે. તો ફ્રિકેટિવ્સમાં મુખ્ય પોઈન્ટ શું ધ્યાન રાખવાનો? તો ફ્રિક્શન ઓફ એર એટલે કે હવાના ઘર્ષણથી ઉત્પન્ન થાય છે. ફ્રિકેટિવ્સ એટલે કે ઘર્ષીય જે ધ્વનિઓ છે તો એ હવાના ઘર્ષણથી ઉત્પન્ન થાય છે. આગળનો પોઈન્ટ છે તો ઇંગ્લિશ હેઝ 9 ફ્રિકેટિવ સાઉન્ડ્સ. હવે અંગ્રેજીમાં કેટલા ફ્રિકેટિવ સાઉન્ડ્સ છે? તો ખાસ યાદ રાખજો મિત્રો, 9 છે. કેટલા છે? 9. તો અંગ્રેજીમાં 9 પ્રકારના ફ્રિકેટિવ ધ્વનિઓ છે જે આપણે અહીં આ ચાર્ટમાં છે એ જોઈ. આ 1 2 3 4 5 6 7 8 9 એટલે કે ફ, વ, થ, ધ, શ, જ, શ, જ અને હ. આ જે શું કહેવાશે? ઘર્ષીય જે ધ્વનિ છે એ કહેવાશે. ફ્રિકેટિવ્સ આર ક્લાસિફાઈડ અંડર મેનર ઓફ આર્ટિક્યુલેશન. મેનર ઓફ શું? તો આર્ટિક્યુલેશનના અંદર આવશે. તો ફ્રિકેટિવ્સ છે એ ક્લાસિફાઈડ એટલે કે વર્ગીકૃત કરવામાં આવેલા છે. કોના નીચે? તો મેનર ઓફ આર્ટિક્યુલેશન હેઠળ શું એનું વર્ગીકરણ કરવામાં આવે છે. તો કદાચ આ ક્વેશ્ચન બને કે ફ્રિકેટિવ્સ આર ક્લાસિફાઈડ, તો શું આવશે? તો મેનર ઓફ આર્ટિક્યુલેશન. હવે આગળ જોઈએ તો વોઇસલેસ ફ્રિકેટિવ્સ. વોઇસલેસ એટલે કે અઘોષ, કંપન વગરનો. કેવા? તો કંપન વગરના. તો આ જે છે શું થશે? ફ, પછી આ જે ચિહ્ન છે તે શું વંચાશે? થ, પછી આ જે છે સ, અને આ જે ચિહ્ન છે તો એ થશે શ, અને આ જે એચ મતલબ શું થશે? હ. તો અઘોષ, અઘોષ મતલબ કંપન વગરનો, અને વોઇસ્ડ ફ્રિકેટિવ્સ ઘોષ કંપન સાથેનો. તો આ એટલે કે વ, આ જે ચિહ્ન છે તે શું કહેવાશે? ધ, પછી આ ઝેડ વાળો જે ચિહ્ન છે જ જબલાનું,
પછી આ જે 3 જેવો જે સિમ્બોલ આપેલો છે એ શું થશે? જ થશે. આગળ જોઈશું. હવે છે એર પાસીસ થ્રુ અ નેરો પેસેજ ઇન ફ્રિકેટિવ્સ. તો એર પાસીસ એટલે કે જે હવા છે તે પસાર થાય છે. તો થ્રુ અ નેરો પેસેજ સાંકડા માર્ગમાંથી. તો ફ્રિકેટિવ્સમાં હવા જે છે સાંકડા માર્ગમાંથી પસાર થાય છે. તો આ ખાસ ધ્યાન રાખવું. હવે એના થોડાક MCQ છે ફ્રિકેટિવ્સને એ જોઈ લઈએ. તો વોટ આર ફ્રિકેટિવ્સ? ફ્રિકેટિવ્સ શું છે? તો આન્સર શું આવશે? બી. સાઉન્ડ્સ પ્રોડ્યુસ વિથ ફ્રિકેશન ઓફ એર. સાઉન્ડ્સ પ્રોડ્યુસ જે સાઉન્ડ્સ એટલે કે શું થશે? ઉચ્ચાર જે ઉત્પન્ન થાય છે શું? તો વિથ ફ્રિક્શન ઓફ એર. તો હવાના ઘર્ષણથી ઉત્પન્ન થાય છે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે એના માટે ચેનલ જે બેલ આઇકન છે એ દબાવી દેશો. આગળનું જે MCQ છે તો એ જોઈ લઈએ. હાઉ મેની ફ્રિકેટિવ્સ સાઉન્ડ્સ આર ધેર ઇન ઇંગ્લિશ? હાઉ મેની ફ્રિકેટિવ્સ કેટલા છે? ફ્રિકેટિવ સાઉન્ડ્સ એટલે કે ઘર્ષીય ધ્વનિઓ જે છે કેટલી છે અંગ્રેજીમાં? તો અંગ્રેજીમાં કેટલી છે? તો આગળ આપણે જોઈએ એમ તો કેટલી છે? તો 9 છે. કેટલા છે? તો 9 છે. આન્સર શું આવશે? 9 આવશે. શું આવશે? 9 આવશે. આગળનું જે MCQ છે જોઈ લઈએ. તો વિચ ઓફ ધ ફોલોવિંગ્સ આર ફ્રિકેટિવ્સ? નીચેનામાંથી કયું જે છે એ ફ્રિકેટિવ્સ છે? તો આ સી આવશે. ફ, વ, શ અને જે છે તો આ સી છે એ શું આવશે? ફ્રિકેટિવ્સમાં આવશે. ઘર્ષીય ધ્વનિ કહેવાશે. આગળનું ક્વેશ્ચન જોઈશું. તો ફ્રિકેટિવ્સ બિલોંગ ટુ વિચ ક્લાસિફિકેશન? જે ફ્રિકેટિવ્સ છે ઘર્ષીય ધ્વનિઓ છે તો એનું જે વર્ગીકરણ છે તો શાના હેઠળ થાય છે? ફ્રિકેટિવ્સ કયા વર્ગીકરણ હેઠળ આવે છે? તો શું આવશે? તો ફ્રિકેટિવ્સ આવશે તો મેનર ઓફ આર્ટિક્યુલેશન. આર્ટિક્યુલેશનની જે રીત છે, ઉચ્ચારણની જે રીત છે એના હેઠળ આવે છે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે અને આવા વિડીયો માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો. બેલ આઇકન દબાવ્યું ન હોય તો બેલ આઇકન પણ દબાવી દેશું જેથી નવા વિડીયોની નોટિફિકેશન છે તમને મળી રહે.